જય રામાપીર, જય દ્વારકાધીશ. મિત્રો, સ્વાગત છે સિકો વ્લોગ ચેનલની અંદર. હું છું તમારો પ્રિય સિકોને ફરી પાછા આપણી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક દિલથી સ્વાગત છે. અને ઉનાળાની ભરપૂર સિઝનની વચ્ચે ધમધોકાર તડકાની નીચે અને લીલા જાંબુડાની નીચે ફરી પાછા એક વિડીયો લઈને હાજર થઈ ગયો છે. એમાં એવું છે કે ઉનાળાની સિઝન છે, કેરી બેરીને એવું ખાતા રહ્યું, બરાબર છે. રસ ને એવું ઝાપટતો રહેવાનું થોડું ઘણું અમે ઝાપટી જ લીધો છે. જવાનું છે વાડીએ, બરાબર છે. એમાં એવું છે કે કીડીયું હાટું સેવાની શરૂઆત કરવી છે. કીડીયું હાટું કીડિયારું લીધું છે અને કૂતરા હાટું રોટલી લીધી છે. હું 3-4 દિવસના નિરીક્ષણ કરતો હતો કે એવું લાગતું હતું કે થોડુંક આ ઉનાળાને લીધે પ્રોબ્લેમ થતો હોય એવું કદાચ લાગતું હતું કે કૂતરાને એને રોટલીને એવું નાખ્યું થોડું ઘણું કીધું સારું પડે એમ. તો મિત્રો છે ને લઈ લીધું છે, હું ખબર છે, રોટલી અને કીડિયારું. હાલાકી મોટું ઓલું નથી કર્યું. ગલુડિયા હાટું છે ને જો સરસ રોટલી લઈ લીધી છે, તાજી રોટલી લઈ લીધી છે. અને એક છુલી આયા જો કીડિયારું. થોડી ઘણી સેવા જરૂરી છે, બરાબર છે. ભગવાને આપણને આપ્યું હોય તો અમુક ટકા ભાગ તો સેવા કાર્ય માટે કાઢવો જોઈએ, બરાબર. તમને કહું છું કે થોડું ઘણું ભગવાનની કૃપા હોય ને તો દાન પુણ્ય કરતા રહેવું. અત્યારે હજી લગભગ મારે વિચાર એવો છે કે માળા લેવા છે. માળા લેવાનો મેળ આવે તો કાંઈ નહીં, ઘરે બનાવવા છે. પાણીના કુંડાની અત્યારે, કારણ કે પૂરેપૂરી જરૂર પડે, બરાબર છે. એટલે આપણે જેટલી થાય એટલે કોશિશ પૂરેપૂરી કરશું. સેવા થાય એટલે કરવાની. બાકી ભગવાન તો એની ધ્યાન રાખે છે, બરાબર. બાકી આપણે એની વસ્તુ લઈ લીધી છે, સીધા વાડીએ વૈયા જઈએ. એની પહેલાં શું ખબર છે, મોઢે બાંધવું પડે ને, ક્યાં કંઈક શું કાળા પડી જાય પાછા. એટલે તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. સીધી ગાડી છે ને જો આવી ગઈ છે, બરાબર છે. વાડી હાલતા થઈ જાય સીધા. ફાઇનલી છે ને મિત્રો વાડીએ પહોંચી ગયો છે. એમાં એક છું એકચ્યુઅલી પવન આવે છે ને એટલે થોડોક અવાજમાં લોસો થઈ શકે છે. હું તમને ખબર છે પૂરેપૂરો ઉનાળો પૂરેપૂરો છે અને લીલી સમ વાડિયું છે, બરાબર છે અહીંયા. એટલા માટે, અને એમાં તડકો છે એટલે જો 1 અને જોઈ લો છે 2 અને 3. આને મજા આવે જો, આને આમ જો એને નકરી મજા જ આવે જો જો હમણાં જોજો ને જો બથી કરી જાય જો એને કેટલી. આ એમાં એવું છે કે પ્રિય ગલુડિયું છો ભાઈ, રબડા જેવું થઈ ગયું. એની હાટું લેવા એને ખબર નથી કે હું રોટલા એમના તૈયાર કરી દીધા, બરાબર છે. અને આપણે એક કામ કરવી, અંદર ઠપી જાવી અને શાંતિ થાય છે ને શીટ ગ્રહણ કરી લેવી અને હાથ પાડી લેવી, બરાબર. હાલે આવવા તૈયાર નથી એવું લાગે છે. જો કોને ખબર હું વાંધો હોય. એમનું કામ પતી ગયું છે, એમને તો આનંદ આવી ગયો. ઓલું તો ભાઈ ગયું જો ઓલા કહેતા છે તું એલા નાઇટમાં ડખા કરાવવા આવ્યો છો અમારે, એવું લાગે છે. આ શું છે કે આ રહ્યું ને જો મોટું માણસ હોય ને એ ડોન કહેવાય. એટલે એની સામું કંઈ પડે નહીં. એની સામું જો આ રહ્યા ને બધા આ લોકલ માણસો, એની સામું નહીં પડવાનું એમ. તો એમનું કામ પતી ગયું છે મિત્રો. હવે છે ને આપણે થોડીક ચીટીઓની શોધમાં કીડીઓની શોધ કરી લેવી, બરાબર છે એકચ્યુઅલી. એટલે વાંધો નહીં, ચડી જાય તો દેખાય નહીં, કેમેરામાં દેખાય નહીં, બરાબર છે. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બની રહેજો. કીડિયારું પૂરી દેવી, થોડી ઘણી દેખાય ને તો બરાબર છે. એમાં એવું લાગે છે મિત્રો કે કીડિયું હાથમાં આવશે નહીં, પણ કાંઈ વાંધો નહીં. આપણે શું છે કે જો આ થળિયા રહ્યા ને જ્યાં થળિયા છે કે નહીં એટલે આમ બધી થળિયા છે ને કીડીઓ લગભગ હોય જ છે. ક્યારે ખબર છે મિત્રો, આ હું લગભગ આપણે નાનો હતો ને કે 6ઠું 7મું ભણતા ને ત્યારે રજા પડે ને એટલે કીડિયારું પૂરવા જવાનો ને એ પાછો લોટ ખાવાનો ને એ બધું. કીડીઓ તો ઓછી ખાતી, અમે બધે જાજો ખાઈ લેતા એકચ્યુઅલી. તૈયાર જ છે કીડિયારું, જોઈ લો પૂરી દઈએ, બરાબર છે.
તો ફાઇનલી મારા કલેજાઓ છે જેટલી આપણી ક્ષમતા અનુસાર જેટલી સેવા કરવાની એટલી સેવા કરી સારું પૂરી દીધું છે એકચ્યુઅલી મિત્રો. અને આ ધમ પસાડા કરતા મિત્રોને પણ એને ખાવાનું પોગાડી દીધું હતું આપણે એકચ્યુઅલી. અને સરસ મજાનો આનંદ લઈ લીધો છે. એમાં એવું છે કે તડકો છે અને લૂ બહુ આવે છે અને પવન એટલો છે બરોબર છે. સેવા જેટલી આપણી કેપેસિટી હતી એટલી કરી છે, ક્ષમતા છે એટલી તો થોડી ઘણી જેટલું નખાણું એટલે 2 દાણા 5 દાણા જેટલું હોય એટલું આપ્યું છે બરોબર છે. પૂરેપૂરો વિડીયો જોવા બદલ તમારા બધાનો દિલથી અભિવાદન અને દિલથી તમારું શુક્રિયા. અને ચેનલમાં ખાસ મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા અવનવા વિડીયો જોવા ઢગલો સારા વિડીયો જોવા માટે સરવૈયા ચીકુ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, કારણ કે આવા અવનવા ઇન્ટરેસ્ટિંગ અને ધમાકેદાર વિડીયોમાં ફરી પાછી એન્ટ્રી થતી રહેશે. એટલે મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં. જ્યાં સુધી જય રામાપીર, જય દ્વારકાધીશ. બધાને એન્જોય કરો, મજા કરો. અને ઉનાળામાં ખાસ શેવડીનો રસ પી લેજો, કેરી ખાઈ લેજો અને શ્રીખંડ મઠો ને એવું છે ને ઉપાડ્યા કરજો બરોબર. મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં. જ્યાં સુધી જય રામાપીર બધાને.